હેલો ફ્રેન્ડ્સ, આપને પાર્ટ 1 માં તમે જોયું કે હું એક સલોનમાં ગઈ હતી. તો મોડલિંગ એટલે ફક્ત સુંદર કપડાં પહેરીને કેમેરા સામે ઊભું રહેવું એ નથી, પણ એ કપડામાં છુપાયેલી કળાને જીવંત કરાવવી એનું નામ મોડલિંગ છે. આજે જ્યારે મેં સલોનમાં એ દીદી પાસે મેકઅપ કરાવ્યો ત્યારે મને સમજાયું કે એક પરફેક્ટ લુક પાછળ મોડલ અને આર્ટિસ્ટ બંનેનું સમર્પણ હોય છે. મારું કામ ફક્ત ત્યાં દેખાવું નહોતું, પણ ત્યાં શીખતા વિદ્યાર્થીઓને એ બતાવવાનું હતું કે જ્યારે તમે સ્ટેજ કે પ્લેટફોર્મ વર્ક કરતા હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ જ તમારી સૌથી મોટી જ્વેલરી હોય છે. રેમ્પ પરની એ શાનદાર ચાલ પાછળ હજારો કલાકોની પ્રેક્ટિસ હોય છે. મોડલની લાઈફ દેખાય છે એટલી સરળ નથી હોતી. ઘણીવાર રાતભર ટ્રાવેલિંગ પછી સવારે ડાયરેક્ટ શૂટિંગ પર પહોંચવું પડે છે. સ્ટેજ પર થાક હોવા છતાં કેમેરા સામે સ્માઇલ આપવી પડે છે. લોકો તમારા લુકને જુએ છે, પણ તમારે તેમને તમારું વ્યક્તિત્વ બતાવવાનું છે. પછી હું કામ બધું પૂરું કરીને હું મેટ્રો સ્ટેશન પહોંચી ગઈ. ત્યાંથી હું ગઈ રાણીપ અને રાણીપથી હું બસમાં બેસી ગઈ. પછી પપ્પા મને બસ સ્ટેન્ડ લેવા માટે આવી ગયા હતા. પપ્પાના આવવાથી કામનો બધો થાક ઉતરી જાય છે. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. આજના દિવસનો મારો આ અનુભવ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર જણાવો.